વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સબ્જેક્ટ BA પ્રકરણ 2 સંચાલનના સિદ્ધાંતો. હવે વિદ્યાર્થીઓ, આપણે અહીંયા પહેલાં તો સંચાલનનું આપણે સિદ્ધાંતોનો આપણે અર્થ જોયો. હવે સિદ્ધાંતોનું આપણે સ્વરૂપ જોયું. હવે આપણે બીજી એક ચર્ચા એના પહેલાં કરી દઈએ કે આ પાઠ મેં તમને પહેલાં પણ અગાઉ કીધું છે. કુલ એના 6 છે. આ બોર્ડ માટેનું જે આપણે કહેવાય કે બોર્ડની અંદર આ પાઠ 6 માર્ક્સનો પૂછાય છે. એમાંથી એક વિકલ્પ હોય છે 1 માર્ક્સનો, 2 માર્ક્સનો એક પ્રશ્ન. અહીંયા 12 જે લખેલા છે એ ગુણ છે, એટલે 2 ગુણનો એક પ્રશ્ન, 3 ગુણનો એક પ્રશ્ન અને ટોટલ 6 માર્ક્સનો આ પાઠ છે. બોર્ડની અંદર પૂછાય છે, ખાસ ધ્યાન આપવું. એટલે બીજો વિકલ્પ આ પાઠનો મોસ્ટ ઓફલી બોર્ડમાં પૂછાતો હોય છે. હવે આપણે જોઈશું કે જે આપણે અગાઉ ચર્ચા કરી કે સંચાલનના સિદ્ધાંતો પહેલા કોને કહેવાય, એ અગાઉ તમને મેં શીખવાડી દીધેલું છે. એનો અર્થ શું છે? સંચાલન સિદ્ધાંતો એ શું કરે છે? તે માર્ગદર્શિકા આપે છે, માર્ગદર્શન આપે છે, ગાઈડન્સ આપે છે, જે આપણે અગાઉ ચર્ચા એની કરી દીધેલ છે. એટલે આપણે જોઈશું કે એનું કામ છે કે માર્ગદર્શન આપવું છે. પછી વર્તણૂકને એટલે કે બિહેવિયરને દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે. એટલે આપણે જોઈએ એટલે એમ કહેવાય છે એ પ્રમાણે કે હવે આપણે જોઈશું કે એના પહેલાં એના અર્થની આપણે ચર્ચા કરી દઈએ. તો ધંધાકીય પર્યાવરણને કહેવાય છે કે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે જે નિયમો સિદ્ધાંતો સાનુકૂળ કરવા માટે નિયમો સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી તેનાથી ધ્યેય સિદ્ધિ આપણી કેવી બની જાય? સરળ બનતી જોવા આપણને મળે છે. એના આગળ પછી આપણે એના પછી શું જોયું હતું? અર્થ પછી જોયો, અને સિદ્ધાંતોનો આપણે મહત્વ ખ્યાલ જોયું હતું. હવે આપણે સંચાલન સિદ્ધાંતોનું સ્વરૂપ, લક્ષણ, લાક્ષણિકતાઓ બી આપણે જોઈ. એના માટે આપણે સરસ મજાનું સૂત્ર તમને લોકોને બનાવીને મેં શીખવાડતું કે સાપ સામા આવ. એના જે 5 મુદ્દાથી આપણે મેં તમને સરસ મજાનું જે સમજાવ્યું. હવે આપણે સંચાલન સિદ્ધાંતોનું મહત્વની ચર્ચા કરીશું. બરાબર? હવે જો સંચાલન સિદ્ધાંતોનું મહત્વ આપણે જોઈએ તો સંચાલન સિદ્ધાંતોમાં મહત્વની ચર્ચા કરી કે તું, હવે એનું સૂત્ર સરસ મજાનું ધ્યાન આપજો ખાસ વિદ્યાર્થીઓ. આપણે સૂત્ર એટલું સરસ મજાનું બનાવ્યું છે કે તું બહુ સુંદર છે. કેવું સૂત્ર છે આપણું? તું બહુ સુંદર છે. હવે જો જેની ઉપર મેં રાઉન્ડ કર્યા છે એની ઉપરથી કોઈ પણ મુદ્દો બનતો નથી. પહેલા આ ખાસ આપણે ધ્યાન આપવાનું છે. એની ઉપરથી કોઈ મુદ્દો બનશે નહીં. એટલે આપણે જોઈએ બ, વ અને સ ની 4 ઘાત, એટલે કે જે આપણે શું છે એટલે કે સ ની 4 ઘાત, એની ઉપરથી જ આપણા આ 6 મુદ્દા બનતા જોવા આપણને મળે છે. અને આ સૂત્ર દ્વારા વિદ્યાર્થીઓ કે પરીક્ષામાં આ પ્રશ્ન 3 માર્ક્સની અંદર પૂછાય. પ્રશ્ન પૂછાય કે સંચાલન સિદ્ધાંતોનું મહત્વ સમજાવો. તો આપણે આ સૂત્ર દ્વારા વિદ્યાર્થીઓ સરસ મજાનું તમને યાદ રહેતું જોવા મળશે. હવે આપણે જોઈશું અહીંયા વિદ્યાર્થીઓ કે આપણે જે તું છે એની ઉપરથી કોઈ મુદ્દો બનતો નથી. પછી બ છે અને વ છે, તો બ અને વ ઉપરથી મુદ્દા બનશે કે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. વ ઉપરથી મુદ્દો બનશે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. અને હવે જોઈશું સની 4 ઘાત, તો સના 4 મુદ્દા બને છે કે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો, સંસાધનોનો ઇષ્ટમ ઉપયોગ. ઇષ્ટમ એટલે શું થાય વિદ્યાર્થીઓ? મહત્તમ, વધુમાં વધુ. એટલે કહેવાય છે કે ખર્ચ ઓછો કરવો અને ઉત્પાદન વધુ કરવું, આવો એનો અર્થ થાય છે. એટલે કે સંસાધનનો ઇષ્ટમ ઉપયોગ અને અસરકારક વહીવટ. અસરકારક એટલે ઇફેક્ટિવ હોવું જોઈએ એવો વહીવટ કરવો. અને ત્યાર પછી છે આપણો મુદ્દો છે સામાજિક જવાબદારી અદા કરવી. અને ત્યાર પછી છે સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. હવે વિદ્યાર્થીઓ આપણે આની મુદ્દાને આપણે એક મુદ્દાની આપણે સમજૂતી આપવાના છે. એટલે ધ્યાનથી તમારે એ મુદ્દાની સમજૂતી સાંભળવી. હવે આપણે જે પ્રમાણે સૂત્ર બનાવ્યું છે એ પ્રમાણે એની સમજૂતી વિદ્યાર્થીઓને આપણે આપીશું. બરાબર? તો પહેલો મુદ્દો છે આપણો બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવું. તો પહેલા તો આપણે એ મુદ્દાની સમજૂતી આપતા પહેલા આપણે થોડું એક વસ્તુ સમજી લઈએ કે મહત્વની અંદર એમ કહેવાય છે કે સંચાલન સિદ્ધાંત એમ છે કે સંચાલકીય વર્તણૂકને એટલે કે બિહેવિયરને, માનવ વર્તનને દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે. એટલે કહેવાય છે કે તેમજ સંચાલન કાર્યને ખૂબ જ પ્રભાવિત કરે છે. સંચાલક જે સંચાલન કાર્ય કરતા હોય એને ખૂબ જ પ્રભાવિત કરતા જોવા મળે છે. સંચાલકો જે સિદ્ધિ માટે તેનો ઉપયોગ કરે છે. સંચાલકો જે સિદ્ધિ માટે શું કરે છે? તેના બિહેવિયરનો ઉપયોગ કરતા જોવા આપણને મળશે કે કર્મચારીનું બિહેવિયર કેવું છે.
એટલે એનો ઉપયોગ કરે છે. એટલે જોઈએ આ સિદ્ધાંતો શું કરે છે, સંચાલકોને નિર્ણય કરતા માટે દિશા સૂચન બતાવે છે, રસ્તો બતાવે છે, માર્ગ બતાવે છે, એવું કહેવાય છે. તો સંચાલકોને રસ્તો કે દિશા સૂચન બતાવવું પણ જરૂરી બને છે. એટલે આપણે જોઈશું કે આમ સંચાલન સિદ્ધાંતો એ કોઈ પણ એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવતા જોવા આપણને મળે છે. હવે આપણે તમને આપણે મુદ્દાની ચર્ચા કરીશું. તો પહેલો આપણે જે મુદ્દો છે, હવે આપણી ચોપડીમાં જે પ્રમાણે મુદ્દા આપ્યા છે બરાબર, હવે આપણે સૂત્ર પ્રમાણે મુદ્દા લઈશું. તો સૂત્ર પ્રમાણે મુદ્દા આપણે દાખલા તરીકે આ મુદ્દાને આપણે પહેલો ક્રમ આપી દઈએ અને બીજો ક્રમ આપી દઈએ, 3 4 5 6 એવા ક્રમ આપણે એને આપી દઈશું. તો આપણને સરળતાથી યાદ રહેશે સૂત્ર પ્રમાણે મુદ્દા. ઓકે વિદ્યાર્થીઓ, હવે આપણે મુદ્દાઓની સમજૂતી આપીશું. તો મુદ્દો આપણો પહેલો છે કે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવું. હવે આપણે જોઈશું સામાન્ય રીતે આપણે જોઈએ કે પહેલા મુદ્દાની આપણે સમજૂતી આપીએ છીએ સૂત્ર પ્રમાણે. તો જોઈએ સામાન્ય રીતે સંચાલન સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા છે. એક શું છે, સામાન્ય માર્ગદર્શિકા છે, એક સામાન્ય ગાઈડન્સ આપનારા છે એવું કહેવાય. એટલે જોઈએ પરંતુ બદલાતી જતી પરિસ્થિતિમાં જેમ જેમ પરિસ્થિતિમાં બદલાવ આવે છે તેમ તેમ ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવું ખૂબ જ જરૂરી બને છે. બરાબર વિદ્યાર્થીઓ ધ્યાન આપજો ખાસ. શું કે છે એટલે કે ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવું. તો બદલાતી ધંધાકીય પર્યાવરણ કે જેમ જેમ પરિસ્થિતિમાં ફેરફાર થાય એટલે કહેવાય છે કે જેમ જેમ પરિસ્થિતિમાં ફેરફાર થાય એટલે આપણે જોઈએ કે બદલાતી પરિસ્થિતિમાં ફેરફાર થતા હોય તો એમાં પણ આપણે પર્યાવરણને પહોંચી વળવા માટે એમાં પણ આપણે બદલાવ લાવવો ખૂબ જ જરૂરી બને છે. કઈ મુદ્દો જોઈશું, વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. એટલે કે તમે જે નિર્ણયો લેતા હોય એ તમારા બુદ્ધિ પ્રમાણે એટલે કે તાર્કિક નિર્ણયો લેવા ખૂબ જ જરૂરી છે. એટલે આપણે જોઈશું કે હવે આપણે જોઈએ એના પછીનો મુદ્દો છે કે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો હંમેશા હકીકત ઉપર આધારિત હોવા જોઈએ. એટલે કહેવાય છે હકીકત આધારિત અને વૈચારિક રીતે લેવાયેલા હેતુની સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. શું કહે છે, આપણે જોઈશું કે વૈચારિક રીતે લેવાયેલા નિર્ણયો, જે વૈચારિક એટલે કે વિચારથી બુદ્ધિ દ્વારા જે લેવાયેલા નિર્ણયો છે આપણા, એ કહેવાય છે કે હેતુની સુસંગત. જે હેતુ એટલે આપણો ધ્યેયને સુસંગત હોવા જોઈએ, ન્યાયી હોવા જોઈએ. એટલે કહેવાય છે તે ઉપરાંત નિર્ણયો સમયસર, જે પણ નિર્ણયો આપણે લેવાના છે એ સમયસર. પછી આપણે જોઈએ કે વાસ્તવિકતાપૂર્ણ અને અસરકારક હોવા જોઈએ. વાસ્તવિકતાપૂર્ણ હોવા જોઈએ અને અસરકારક એટલે ઇફેક્ટિવ થવા જોઈએ, કર્મચારીઓને હોવા જોઈએ. સંચાલન સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે. શું કે છે, સંચાલકો શું કરે છે, યોગ્ય નિર્ણય લેવા માટે શું કરશે, ચાવીરૂપ ભૂમિકા અને પોતાની ભૂમિકા રોલ અદા કરશે, ભૂમિકા પૂરી પાડે છે. સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના યોગ્ય, હવે જો કર્મચારીઓ વચ્ચે પક્ષપાત હોવો જોઈએ નહીં અને પૂર્વગ્રહ એ બંધાવો જોઈએ. એટલે કે છે કે પૂર્વગ્રહ વગરના યોગ્ય નિર્ણયો સમયસર લઈ શકતા જોવા આપણે મળીએ છીએ. હવે આપણે એના નંબરનો ત્રીજા નંબરનો જે આપણે સૂત્ર પ્રમાણે જોઈશું કે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. હવે આપણે જોઈશું કે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારાની આપણે ચર્ચા કરી દીધું. કહેવાય છે કે હવે જોઈશું કે સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તે અંગે માર્ગદર્શન પૂરું પાડે છે. અને જેના દ્વારા એમ કહેવાય છે કે ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં શું થાય છે, સુધારો આવે છે અને તેના જ કારણે કે સંચાલકીય કાર્યક્ષમતામાં પણ વધારો જોવા આપણને મળે. હવે જોઈશું સંસાધનોનો ઇષ્ટમ ઉપયોગ અને અસરકારક હોય. હવે જોઈશું સંસાધનોનો ઇષ્ટમ એટલે શું કહેવાય, મહત્તમ, વધુમાં વધુ, એટલે ખર્ચ ઓછો કરવાનો, ઉત્પાદન વધુ કરવાનું, એવો એનો અર્થ થાય છે. અને અસરકારક હોવો એટલે જોઈએ ધંધાકીય એકમમાં જે પ્રાપ્ત થતા આપણે કહેવાય છે કે માનવ અને ભૌતિક સંસાધનો મોટે ભાગે મર્યાદિત. ભૌતિક સંસાધનો એટલે કેવા, જેને આપણે જોઈ શકાય અને જેને આપણે માપી શકાય એવા સંસાધનોને આપણે ભૌતિક સંસાધનો કહેવાય. એટલે જોઈએ કે ભૌતિક સંસાધનો મોટે ભાગે મર્યાદિત હોય છે, એનું પ્રમાણ કેવું હોય, મર્યાદિત હોય છે. એટલે કે તેનો ઇષ્ટમ ઉપયોગ કરવો એ અનિવાર્ય. ધ્યાન આપજો ખાસ, તેનો ઇષ્ટમ એટલે વધુમાં વધુ અને મહત્તમ ઉપયોગ કરવો આપણા માટે અનિવાર્ય બને છે. એટલે જોઈશું આપણે ઇષ્ટમનો અર્થ એવો થાય છે કે મેં તમને કીધું કે સંસાધનોના સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે એનો ઉપયોગ કરવો, મેં તમને કીધું કે જેથી ઓછામાં ઓછા ખર્ચ ઓછામાં ઓછો થાય અને વધુમાં વધુ આપણે લાભ મેળવી શકાય. એટલે આપણે જોઈશું ખર્ચ ઓછો કરવાનો અને લાભ આપણે વધુ મેળવવાના છે. એટલે કે સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને કાર્યનું કારણ અને અસર જોવા માટે કહેવાય છે તક આપતા જોવા આપણને મળે છે.
અને તમે એનો ઇષ્ટમ અને મહત્તમ ઉપયોગ કરશો તો તમારો બગાડ પણ તમે એમ કહેવાય જેનાથી પ્રયત્ન અને ભૂલ દ્વારા આપણે બગાડ પણ અટકાવતા જોવા મળી શકીએ છીએ. હવે આપણે જોઈશું સામાજિક જવાબદારી અદા કરવી. તો સામાજિક જવાબદારી આપણે કેવી રીતે અદા કરીશું એ આપણે ખાસ જોઈ લઈએ. તો જોઈએ કે ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. આ ધ્યાન આપજો ખાસ, આ તમારા વિકલ્પમાં પૂછાય. ધંધો એ સમાજનું કેવું અંગ છે? તો અવિભાજ્ય અંગ છે. નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે. નફાને આપણે શું ગણીશું? ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે, પરંતુ એકમાત્ર ધ્યેય નથી. જો ધ્યાન આપજો ખાસ, ધંધો એકમાત્ર ધ્યેય નથી. કેમ કે ધંધામાં ઘણી વખત ખોટ પણ જાય, ઘણી વખત પ્રોફિટ પણ મળે, નુકસાન પણ જાય અને ઘણી વખત પ્રોફિટ પણ મળે, એટલે નફો પણ મળે. એટલે ધંધો બંધ નથી કરી શકતા. એટલે એમ કહેવાય છે કે આપણે જોયું કે ધંધો એ સમાજનું અવિભાજ્ય એક અંગ ગણવામાં આવે છે. એટલે આપણે જોઈશું નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે. નફાને આપણે ધંધાનો શું ગણીએ છીએ? ધ્યેય ગણીએ છીએ, પરંતુ એકમાત્ર ધ્યેય નથી. સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાકીય એકમના ધ્યેય છે. શું કે છે? સમાજનો વિકાસ અને ઉન્નતિ જે કઈ છે એ પણ આપણા એમ કહેવાય છે ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે. એટલે જોઈએ સંચાલન સિદ્ધાંતોના અસરકારક અમલ દ્વારા ધંધાકીય એકમ સરળતાથી સામાજિક જવાબદારીનું લક્ષ્ય સિદ્ધ કરી શકતા જોવા આપણે. ત્યાર પછી આપણે લાસ્ટ નંબરનો મુદ્દો છે સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગ. હવે જોઈશું સંશોધન એટલે રિસર્ચ કરવું. પછી આપણે નવું કંઈ રિસર્ચ કરીએ, નવી કંઈ શોધ કરીએ, પછી કર્મચારીઓને કંઈ નવી આવી હોય વસ્તુ તો તાલીમ આપીએ અને એમને ડેવલપ કરીએ. એમને કર્મચારીને એમના કાર્યમાં ડેવલપ કરવા ખૂબ જ જરૂરી છે. તો જોઈશું સંચાલનના સિદ્ધાંત એ સંચાલન વિચારધારાનો મુખ્ય ભાગ છે. સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા જ એમને તાલીમ, વિકાસ, શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને. જેમ કે હવે આપણે જોઈશું વિવિધ ધંધાકીય એકમોમાં નિમણૂક માટે અભિરુચિ. આ ધ્યાન આપજો ખાસ કે આપણે જોઈએ કે નિમણૂક માટે જ્યારે એમ કહેવાય છે કે નિમણૂક માટેની આ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ તમારે. નિમણૂક માટે આપણે અભિરુચિ કસોટી લેવામાં આવે છે. અભિરુચિ કસોટી જે છે, જ્યારે આપણે કર્મચારીઓની નિમણૂક કરવી હોય તો કર્મચારીની નિમણૂક કરવા માટે આપણે અભિરુચિ કસોટી લેવી ખૂબ જ જરૂરી છે. અભિરુચિ કસોટી દ્વારા આપણે શું જાણી શકીએ કે કયા કર્મચારીને કયા કાર્યમાં વધુ રસ છે એ જાણવા માટે આપણે અભિરુચિ કસોટી લેવામાં આવે છે. હવે જોઈશું આપણે કે અભિરુચિ કસોટી લેવામાં આવે છે. આ અભિરુચિ કસોટી સંશોધનથી તૈયાર. અભિરુચિ કસોટી શેના દ્વારા તૈયાર થાય? તો કે સંશોધન દ્વારા તૈયાર થાય છે. એટલે કહેવાય છે ને આ સંચાલન સિદ્ધાંતોના અમલ દ્વારા તેનો ઉપયોગ કરી યોગ્ય કર્મચારી નિમણૂક કરવામાં આવે છે. એટલે આ કસોટી દ્વારા આપણે યોગ્ય કર્મચારી નિમણૂક કરીએ છીએ અને યોગ્ય કર્મચારીની પસંદગી થતી જોવા આપણને મળે છે. આભાર વિદ્યાર્થીઓ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે શીખીશું કે સંચાલનની જે વિચારધારાઓ છે, પ્રસિદ્ધ વિચારધારા, નવ પ્રસિદ્ધ વિચારધારા, પછી વર્તન સંબંધિત વિચારધારા અને આધુનિક વિચારધારાઓ જે પરીક્ષામાં પૂછાય છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરવાના છે. આભાર.